વડોદરામાં કોરોના બાદ હવે શહેરમાં સ્વાઇન ફ્લૂનો પગપેસારો જોવા મળ્યો, જ્યાં H1N1 ઇન્ફ્લુએન્ઝા બીથી એક દર્દીને જીવ પણ ગુમાવવો પડ્યો છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી 57 વર્ષીય એક દર્દીનું મૃત્યુ થયું. હૃદયરોગ અને હાઇપરટેન્શન, ડાયાબિટીસ સહિતની બીમારીઓથી પણ આ દર્દી પીડિત હતા. 57 વર્ષીય આ દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ SSG લઈ જવામાં આવ્યા હતા. બે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ છેવટે સયાજી હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થયું. તો H1N1 થી ઘણા દિવસો બાદ દર્દીનું આ મૃત્યુ થયું છે. જોકે આ દર્દી અન્ય બીમારીઓથી પણ ગ્રસિત હતા, જેમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, આ તમામ રોગોની સાથોસાથ તેની સારવાર ચાલી રહી હતી, પણ સ્વાઇન ફ્લૂને પગલે તેનું આખરે મૃત્યુ નીપજ્યું છે. તો H1N1 ઇન્ફ્લુએન્ઝાથી આ દર્દીનું મૃત્યુ થયા હોવાના સમાચાર વડોદરાથી આવ્યા. આ દર્દીની ઉંમર 57 વર્ષની હતી.